પણ મોગલમાંથી ગોધણી અરે રે મારી મોગલ માને બાપ પણ મારે સાજા તાજા સૌ સુખી અરે રે આ તો મોગલ નો પરતાપ પણ દિગપાળું એ જેથી ડાકલા ને વગાડ્યા તાવહરોય તે દીધા બલિયાળી ધૂળતી અરે રે વો તો રમવાય આવે માહોલ પણ હું નાગર નહીં નાગલ છું ને સંભાળીને બોલજે વેણ પણ મારાથી કેવાય જાશે કવેણ અરે રે તો તારું ભૂંડું થાશે ગોપતિ અને મેલીને મોણિયા તણું અને નોલે જીભો નામ પણ ગણપતિ ગામો ગામ તું તો માખણ ઉગરાવીશ માંડલી તો આવો ભગવતી માતાજીને યાદ કરીએ ભગવતીને કહીએ કે હે માં સદૈવ તમારા ચરણોમાં અમને રાખજો ભગવતીને પ્રાર્થના કરીએ કે હે જગદંબા ચરણોમાં રાખજો મને હે જગદંબા ચરણોમાં રાખજો મને તારા ભરોસ છું અંબાજી તારજો મને હે જગદંબા ચરણોમાં રાખજે મને હે જગદંબા હે જગદંબા જગદંબા હે જગદંબા ચરણોમાં રાખજે મને તારા ભરોસ છું અંબાજી તારજે મને જગદંબા ચરણોમાં રાખજે મને હે જગદંબા ચરણોમાં રાખજે મને તારા ભરોસ છું ભવાની તારજે મને તારા ભરોસ છું ભવાની તારજે મને જય અંબે જીવન સફરમાં માડી હું માન જાગતો કામ ક્રોધ મોહ રાગ દીન જાણતા પરમેશ્વરી બચાવજે સંભાળજે મને પરમેશ્વરી બચાવજે સંભાળજે મને તારા ભરોસ છું અપાજી તારજે મને તારા ભરોસ છું ભવાની તારજે મને દયા કરીને દેવી દર્શન આપજો અવતાર આદિ શક્તિ મારો સુધારજો દયા કરીને દેવી દર્શન આપજો અવતાર આદિ શક્તિ મારો સુધારજો દરબાર તારો ઈશ્વરી દરબાર તારો ઈશ્વરી દેખાડજે મને દરબાર તારો ભવાની દેખાડજે મને તારા ભરોસ છું ભવાની તારજે મને તારા ભરોસ છું અંબાજી તારજે મને
એવા હોલિયા હાલી આવું મારે ચામુંડા માને મળતી આવું જય ચામુંડા સિરે સિલો પડીને કારણ શું બધ જુનારાની નાગબાઈ શું સિરે સિલો પડીને કારણ છું બધ જુનારાની નાગબાઈ છું મુકેશભાઈ નામ ડાવાલા ઠાકોરભાઈ ગોઈમાં સ્વાગત મંડળ પર આવી ગઈ गीत शुरू करेंगे, शुरू कर। भारत भाग्य विधाता
पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। एक साथ विश्रामों के विश्राम। वंदे मातरम वंदे मातरम। પડી છે શાસ્ત્ર એમ કહે કે નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો પડે છે। આપણે કહીએ કે ભાઈ ત્યાં કથા થઈ હતી, ત્યાં મેં સાંભળી હતી, અહીંયા સાંભળી છે। આ મારું તમારું જે મન છે ને વાલા, એને સતત આપણે ઈશ્વરમય બનાવવાનું છે, એટલા માટે સતત કથાઓ સાંભળવી પડે છે। મારું તમારું લક્ષ્ય છે એ ઈશ્વરમય રહે, જીવન આખું ઈશ્વર ને કેન્દ્રમાં રાખીને જીવન જીવીએ ને, એના માટે કથા સત્સંગ આ બધું હોય છે। તો આવો વિશેષ કઈ ન કહેતા પૂજ્ય વામન ગુરુજી પ્રશાંત દાદાને વિનંતી કરીએ કે આજની મંગલમય કથા તરફ મને ને તમને લઈ જાય અને આપણા સ્વજીવનને ધન્ય બનાવે। પૂજ્ય વામન ગુરુજી પ્રશાંત દાદા। જય શ્રી સિયારામ। भगवते वासुदेवाय स्वस्ति श्री गणेशाय नमः सरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः देवी प्रपन्नार्तिहरे प्रसीद प्रसीद मातर जगतो खिलस्य प्रसीद विश्वेश्वरि पाहि विश्व त्वमीश्वरी विचरा चरस्य त्वमीश्वरी विचरा चरस्य सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते वक्रतुण्डं महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा
आइए सुसर्वदा आइए हनुमंत बिराजिए अन कथा कहूँ मति अनुसार प्रेम सहित गादी दरूं पधार्य पवन कुमार सियावर रामचंद्र की जय। पवन सुत हनुमान की जय। अपना मात पिता की जय। अपना गुरु गोविंद की जय। मंगल भवन अमंगल हारी मंगल भवन वाला कुटुंबीजनों, परांबा भगवती जगदंबा એ મહામાયાએ મારા તમારા ઉપર દયા કરી છે અને આજ આ દેવી ભાગવત મહા આપણે સૌ નિમજ્જન કરીશું. તો આવો પ્રેમપૂર્વક માને કહેવાનું કે હે માં જય અંબે બોલ તો તારું એમાં કલ્યાણ છે. જય અંબે તો તારું એમાં કલ્યાણ છે. જય અંબે તારું એમાં કલ્યાણ છે. તારું એમાં કલ્યાણ છે. કલ્યાણ છે ને એમાં ઉદ્ધાર છે. એમાં કલ્યાણ છે, એમાં ઉદ્ધાર છે. એમાં કલ્યાણ છે એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે, એમાં બેડો પાર છે.
તારું એમાં કલ્યાણ છે. અંબે જય અંબે બોલ તારું એમાં કલ્યાણ છે. જય અંબે બોલ તારું એમાં કલ્યાણ છે. બીજા લોકોને પણ થોડી જગ્યા મળે. ચેતન છે આત્મા લડશે માયા ચેતન છે આત્મા. સત્સંગ માયાવીને બોલ તારું એમાં કલ્યાણ છે. સત્સંગ માયાવીને કલ્યાણ છે. અવસર મળ્યો તને આજના દિવસે. 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 નામ લેવાને આજ અંબા બોલાવે. નામ લેવાને આજ અંબા બોલાવે. નામ લેવાને રાજા રણછોડ બોલાવે. નામ લેવાને
હે માં કલ્યાણ રે હે માં કલ્યાણ છે, હે માં કલ્યાણ રે હે માં બેડો પાર છે, હે માં બેડો પાર રે હે માં કલ્યાણ છે, માં કલ્યાણ રે હે માં બેડો પાર છે, માં બેડો પાર રે હે માં કલ્યાણ છે. જય અંબે બોલ. પરમ મંગલમય પ્રાતઃ સ્મરણીય બહુ જ ભાગ્યશાળી છે વાલા કે દેવી ભાગવત એટલે કે પરમેશ્વરીનું પુરાણ, જગદંબાને વાલી કથા, વાલું પુરાણ અને એની કથા. આ નવાન્ન પારાયણનો આજે 7મો દિવસ. તો આ કથાના અમારા મુખ્ય યજમાન શ્રી નારાયણભાઈ એમ પટેલ, સમગ્ર અમારો આ પટેલ પરિવાર, સ્વર્ગસ્થ મોહનભાઈ ભગવાનજીભાઈ પટેલ, સ્વર્ગસ્થ લક્ષ્મીબેન મોહનભાઈ પટેલ, સ્વર્ગસ્થ દિલીપભાઈ મોહનભાઈ પટેલ, સ્વર્ગસ્થ મંજુલાબેન નારાયણભાઈ પટેલ, તેમજ અમારો મદલેશભાઈ, અમારી અંકિતાબેન, અધવ, બાની, રેયાંશ, શ્વરા, ઈશાની અને વેદાંશી, સમગ્ર આ પટેલ પરિવારના તમને બધાને જાજા કરીને જય માતાજી, જય જલારામ. ત્યારબાદ નારાયણભાઈના આમંત્રણને માન આપી અથવા તો વામન દાદાના સ્નેહના કારણે જે કોઈ વ્યક્તિ, જે કોઈ ભાવિક ભક્તો આજ 7મ દિવસની કથામાં પ્રવેશ કરવું એ પહેલા ભાઈઓ, બહેનો, બાળકો સૌનું પહેલા તો એકવાર જોરદાર તાળીઓથી અમારે નારાયણભાઈને વધાવો. આટલું સરસ મજાનું આયોજન અને ત્યારબાદ બહારથી આવેલા તમામ ભાવિક એ ભાવે આજે મારું સુખેશનું મહિલા મંડળ, અમારે મૃદુલાબેન નાના વાક્ષીપાથી, અમારે મૃદુલાબેન અને સાથે તમામ અમારી સુખેશની માતાઓ, એકવાર જોરદાર તાળીઓથી આપણે એમને પણ વધાવીએ. ઓમ નમઃ શિવાય. આ જગદંબાની કથા રૂઠી ગયેલા અને એને મનાવવા માટે થઈને એમણે જગદંબાની ઉપાસના કરી અને ત્યારબાદ એમને પુનઃ પાછા એમના પતિ ઇન્દ્રદેવ પ્રાપ્ત થાય છે. અને આ ઇન્દ્ર અને શચી દેવી એમણે બંને થઈ અને જગદંબાનો યજ્ઞ કર્યો, માની પૂજા કરી, માતાજીને ચુંદડી અર્પણ કરી અને આપણે સૌએ ચુંદડી મનોરથ કાલે અહીંયા ઉજવ્યો. આજે પણ આપણે એ જ માં ભગવતી જગદંબાનો શણગાર મનોરથ ઉજવવાનો છે. તો અહીંયા આ ઇન્દ્ર મહારાજની કથા મને તમને એ સમજાવે, એ શીખવાડે કે જીવનમાં ક્યારે અભિમાન કરવું. કારણ કે ઇન્દ્રને સત્તાનું અભિમાન હતું. આ નહુષ રાજા એની જગ્યાએ ઇન્દ્રાસન ઉપર બેઠા તો એને પણ ભોગવતા આવડ્યું, એને પણ અભિમાન આવ્યું એટલે સ્વર્ગમાંથી એનું પતન થયું. તો હંમેશા ક્યારે અભિમાન કરવું, ક્યારે પણ આગળ આવી જાવ તમે. અહીંયા પણ જગ્યા છે, આ બાજુ પણ જગ્યા છે અને એમાંથી કદાચ ક્યાંય જગ્યા ન રહે તો વામન દાદાના હાથ બહુ વિશાળ છે. એ તો ખાલી હાઈટ જ નથી, બાકી હાથ તો બહુ વિશાળ છે વાલા. આમ જો આમ આપણું મેદાન જે ખાલું છે અહીંયા બેસવાની છૂટી તમતારે. પધારો પધારો. સુખેશથી અમારે કલ્પેશભાઈના માતુશ્રી સાથે જે બી હરિભક્તો પધાર્યા છે તે, અને કલ્પેશભાઈના ધર્મપત્ની એટલે વામન દાદાના બેન એવા અમારે દિવ્યાબેન, એકવાર જોરદાર તાળીઓથી આપણે એમને પણ વધાવીશું. સાથે અમારે નાની ઢીંગલી અમારી આવી છે તો આપણે એમને પણ વધાવીશું. સુભાષભાઈ આવો. તો કહેવાનો મારો ભાવાર્થ કે ગઈકાલે આપણે જે કથા તરફ હતા કે જીવનમાં ક્યારે અભિમાન કરવું અને એ અભિમાનના કારણે નહુષ રાજાનું પતન થયું. હજુ થોડાક આગળ આવી જાવ વાલા, આ બાજુની સાઈડ થી થોડાક આગળ આવો એટલે આ માતાઓનો સમાવેશ થઈ જાય. આજે કયો વાર છે?
કે હું તને ભજું છું રવિવારે, બાકી ક્યાં છે સમય પ્રભુ મારે. આમ તો હંમેશા મંદિરે આવું એવો હું પાછો જાવું. શું કામ? કેમ કે હૃદયની અંદર દર્શનનો ભાવ ન હોય, મનમાં પ્યાસ ન હોય, તો કોઈ જ જતું હોય એટલે આપણે ગોઠવાઈ ગયા હોઈએ. સમજાય છે? અને પછી ભગવાનના દર્શન ન થાય એટલે ભગવાનને કહેવાનું, પ્રભુ આજે નહીં, આવતા રવિવારે તમારો વારો, આવતા રવિવારે. સમજાય છે? તો નહુષ મહારાજની અને ઇન્દ્ર મહારાજની કથા મને તમને એ શીખવે છે કે જીવનમાં ક્યારે અભિમાન કરવું. કારણ કે સત્તા શબ્દ સમજો, પછી આપણે આગળ વધીએ. સત્તા, સંપત્તિ અને વિદવત્તા, આ ત્રણનું ક્યારે અહંકાર કરાય, આ ત્રણનું ક્યારે અભિમાન કરાય. આ નહુષ રાજાને પણ થોડોક સમય માટે, પાર્ટ ટાઈમ માટે ઇન્દ્રનું ઇન્દ્રાસન મળ્યું અને એને પણ અભિમાન આવ્યું, અહંકાર આવ્યો. એટલે કે સત્તા, એનો ક્યારે અહંકાર ન કરવો વાલા. પછી આવી સંપત્તિ, એનો પણ ક્યારે અહંકાર ન કરવો. આ લક્ષ્મી છે એ કોના ધર્મપત્ની છે? ભગવાન નારાયણના ધર્મપત્ની છે. આજે આખી દુનિયા કોની પાછળ પડી છે? પડે કોઈ હાડકા ભાંગી નાખે ને આપડા. હા, થોડુંક અત્યારે સમજાશે, થોડુંક ઘરે ગયા પછી વેલા મોડું ગમે ત્યારે સમજાશે. પડે છતાંય આપણે આખી દુનિયા કોની પાછળ પડી છે? પૈસો મારો પરમેશ્વર. તમે કહેતા હોય તો કહું, વાંધો નહીં ને. પૈસો મારો, બૈરી મારી. અમે બોલ્યા ભાઈ, હું નથી બોલ્યો. પૈસો મારો પરમેશ્વર, બૈરી મારી ગુરુ, છોકરા છૈયા શાલિગ્રામ, ને પછી સેવા કોની? એટલે કહેવાનો આશય એ થાય છે કે આજે આખી દુનિયા એ લક્ષ્મીની પાછળ. પણ યાદ રાખજો, મારે તમને દેવી ભાગવત શીખવાડે છે મને તમને. જેને જીવનમાં લક્ષ્મી જોઈતી હોય, જેને સંપત્તિ જોઈતી હોય, એને કોની ઉપાસના કરવી પડે? એને ભગવાન નારાયણની ઉપાસના કરવી પડે. એને કોની હારે લગ્ન કરવા પડે? જે નારાયણ જોડે લગ્ન કરે, જે નારાયણ જોડે લગ્ની લગાડે, એને પછી ક્યારેય વાંધો આવતો આવે કે લગન તુમસે લગા બેઠે જો હોગા દેખા જાએગા. સમજાય છે? પણ એકવાર લગન લગાડો તો ખરા. આપણી લગન તો કોઈની હારે ન લાગે. બોલો, આપણી લગન ક્યાં લાગે? જ્યાં આપણો સ્વાર્થ દેખાય ને ત્યાં આપણી લગન પહેલા લાગે. સમજાય છે? એટલા માટે હું ગઈકાલે તમને કહેતો હતો કે લગ્ન ગીત કેવા ગવાય, વર ગોતવો તો કોના જેવો ગોતવો. આપણે ગઈકાલે ચર્ચા કરી હતી. અને પછી સમય નહોતો એટલે આપણે બીજું ગીત ગાય અને પ્રસંગને આગળ વધારી દીધો હતો. મારે તમને શીખવાડવું છે વાલા. આજે 6 દિવસ થયા અને જો વામન દાદાનું ગાડું ચાલતું હોય, અમે તો કનૈયા વાળા છીએ ભાઈ. કથા તમે જે કહેશો એ કરશું, પણ જ્યાં સુધી કનૈયો હૃદયમાં નહીં આવે ત્યાં સુધી મજા આવશે. કથા તમે જે કોઈ કથા કહેશો એ કરશું. ભાગવત કથા હોય, રામકથા હોય, દેવી ભાગવત હોય, શિવ મહાપુરાણ હોય, ગરુડ મહાપુરાણ ઉપર આપણે 9 દિવસ કથા કરી વાલા. આજે જાઓ, હજી એક વાર યાદ અપાવું છું, YouTube ઉપર સર્ચ કરજો વામન ગુરુજી. એમાં તમને ગરુડ મહાપુરાણની કથા સાંભળવા મળશે. 9 દિવસની. અને છતાંય ગરુડ મહાપુરાણ પૂરું થતું પછી કોઈ પણ પુરાણ કેમ ન હોય વાલા. આપણે તો 4 વેદોની કથા કરીએ. આપણે 18 પુરાણ, 4 વેદ, પણ એ કોની દયાથી કરી શકીએ? આપણે કોની સાથે લગ્ન કર્યા? તો અહીંયા મારે તમને સમજાવવું છે. આજે આપણે શણગાર મનોરથ કરવાનો છે ને, એટલે જુઓ, મેં અમારા કનૈયાનો શણગાર કર્યો છે વાલા. એટલે મારે તમને કહેવું છે કે આપણે પણ કોની જોડે લગ્ન કર્યા? તો બોલે ઠાકોરજી જોડે. તો એ ઠાકોરજીને કહેવાનું
કે રોજ તમે અમારું ધ્યાન રાખો છો, તો આજે 7મો દિવસ છે અને એ 7મ દિવસે મારે તમને બધાને શીખવાડવું છે કે જો ખરેખર જીવનમાં સુખી થવું હોય તો લગ્ન કોની જોડે કરવાના? વર ગોતવો તો કોના જેવો ગોતવાનો? ગાઈ નાખું કેમ હવે આજે હું વાંધો કે હતું ને એમ કલ્પેશભાઈ આજે રાજી છે, ખબર નહીં કેમ હોય, ઈ મારો ભગવાન જાણે. એવું છે ઈ કે હોમ મિનિસ્ટર આવ્યા ને એટલે તો ઈ કહે છે, હું નથી બોલ્યો, ઈ કલ્પેશભાઈ કહે છે. તો હું કહેવાનું પરમાત્માને, મને આ બહુ ગમે છે વાલા, રોજ ગાવ છતાં પણ મને, અને જ્યારે જ્યારે એમ બહુ બોલી અને થાક લાગે ને એટલે આવી 2 પંક્તિ ગાઈ નાખી ને એટલે પાછી બીજા 10 દિવસની એનર્જી મળી જાય. એટલે હું કહેવાનું ભગવાનને કે પહેર્યો મેં તો નવરંગી ચૂડો. કોનો વાર? વામન દાદાનો. તમારી મને ખબર નથી. કે પહેર્યો મેં તો નવરંગી ચૂડો, મારો વર કનૈયા જેવો રૂડો. હાલો. પહેર્યો મેં તો નવરંગી ચૂડો, મારો વર કનૈયા જેવો રૂડો. પહેર્યો મેં તો નવરંગી ચૂડો, મારો વર કનૈયા જેવો રૂડો. પહેર્યો મેં તો નવરંગી ચૂડો, મારો વર કનૈયા જેવો રૂડો. એના વિના મનખો અધૂરો, મારો વર કનૈયા જેવો રૂડો. એના વિના મનખો અધૂરો, મારો વર કનૈયા જેવો રૂડો. નવરંગી ચૂડો, મારો વર કનૈયા જેવો રૂડો. નવરંગી ચૂડો, મારો વર કનૈયા જેવો રૂડો. સાસુ સસરા નંદને યશોદાજી દેવા, સાસુ સસરા નંદને યશોદાજી દેવા. તમારો કોઈ અવાજ નથી આવતો. અરે સાસુ સસરા નંદને યશોદાજી દેવા, સાસુ સસરા નંદને યશોદાજી દેવા. મારે એમના ચરણોની કરવી છે સેવા, મારે એમના ચરણોની કરવી છે સેવા. સોંપ્યો મને ચાવીનો જૂડો, એ મારો વર કનૈયા જેવો રૂડો, મારો વર કનૈયા જેવો રૂડો. ફેર્યો મેં તો નવરંગી ચૂડો, મારો વર કનૈયા જેવો રૂડો. ફેર્યો મેં તો નવરંગી ચૂડો, મારો વર કનૈયા જેવો રૂડો. નણંદ મારી સુભદ્રાજી દેવા, નણંદ મારી સુભદ્રાજી દેવા. નણંદ મારા સુભદ્રાજી દેવા, નણંદ મારા સુભદ્રાજી દેવા. દિયર મારા લાડકવાયા લક્ષ્મણજી પૂરા, દિયર મારા લાડકવાયા લક્ષ્મણજી પૂરા. દેરાણીનો ટહુકો મધુરો, એ મારો વર
કનૈયા દેવનો